કોઈ ખરું એવું પ્રેઝન્ટેશન બાકી રહી ગયું? આપણે ઇન્ટરફેરન્સ અમંગ વેલ્સ એ પોઈન્ટ હતું કે ઇન્ટરફેરન્સ એટલે શું? તો ઇન્ટરફેરન્સ ઓફ વેલ્સ એટલે શું કે ભાઈ જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ બે વેલ જોઈ રહ્યા છીએ લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જે ડિસ્ચાર્જ જે છે એ Q1 છે, રાઈટ હેન્ડ સાઈડ ડિસ્ચાર્જ ઇઝ Q2, રાઈટ. સો બે ડિસ્ચાર્જ આપણે આપ્યા છે, બરાબર છે. હવે આની અંદર આપણે જે ડ્રો ડાઉન કર્વ બનાવે, માન લો કે કોઈ બી ડિસ્ચાર્જ તમે કાઢો એટલે શું થાય કે ડ્રો ડાઉન કર્વ એનું ફોર્મ થશે. આ ઉપર એક piezometric surface છે, piezometric boundary છે. ડ્રો ડાઉન કર્વ મીન્સ શું? whenever you are discharging water, the surface, the piezometric surface will go on changing. So એ changing surface જે થાય છે એનું રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ હોય. રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ એટલે શું કે જે કર્વ બનાવે છે એ ફરી પાછો કઈ જગ્યાએ સપાટીને મળે છે, બરાબર છે. બંને સાઈડ આપણે જોઈએ કે રેડિયસ ઓફ ઇન્ફ્લુઅન્સ મીન્સ કેટલા એરિયા સુધી એનો ઇન્ફ્લુઅન્સ રહે છે એ ડ્રો ડાઉનનો. તે ડ્રો ડાઉન કર્વનો ઇન્ફ્લુઅન્સ જ્યાં એની સપાટી ટચ થઈ જાય એકચ્યુઅલ piezometric સરફેસની, તો એટલો ઇન્ફ્લુઅન્સ રહે છે. તો બ્લેક લાઇનથી બતાવ્યું છે કે લેફ્ટ હેન્ડ સાઈડ વાળું જે છે ડ્રો ડાઉન સરફેસ અને પછી રાઈટ હેન્ડ સાઈડની છે એ તો બે ટચ થાય છે, પણ જે વચ્ચેની છે એ કમ્પોઝ ડ્રો ડાઉન છે. તમે માન લો કે ના ગણો કે Q2 બાજુનો વેલ ના ગણીએ તો it will go on touching the boundary. But if you consider that the well is there, then there is composite draw down curve will form. And if the confined aquifer is there, the confined aquifer having a thickness b, small b, and the distance between the two wells is capital B જે આપણે આપ્યું છે. તો આનું જ્યારે ગણો જ્યારે ત્રણ વેલ હોય અને ઇક્વિલેટરલ ટ્રાયંગલ ઉપર હોય. ઇક્વિલેટરલ ટ્રાયંગલ મીન્સ કે you know at the apex of the two meeting lines એ જગ્યાએ જ્યારે ઇક્વિલેટરલ ટ્રાયંગલ હોય એટલા ડિસ્ટન્સ ઉપર હોય, બધાની ડિસ્ટન્સ સેમ હોય, તો ડિસ્ટન્સ ઇફ ઇટ ઇઝ સેમ ધેન Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q3 અને ડિસ્ચાર્જ આપવામાં 2πkb in bracket h minus h small h log to the base e r cube divided by rb square. સો અહીંયા ઇક્વેશન આપણે થોડું ચેન્જ જોઈએ છે. જે આપણે નોર્મલ ઇક્વેશન હતું પેલા Q1 is equal to Q2 જ્યારે બે વેલ હોય ત્યારે 2πkb h minus h log to the base e r square divided by rb. પણ જ્યારે ત્રણ વેલ હશે ઇક્વિલેટરલ ટ્રાયંગલના ત્યારે સેકન્ડ ઇક્વેશન જે કીધું છે બરાબર છે. અને જ્યારે આપણે વન વેલ હતું
જ્યારે આપણે ફિલ્ડ ટેસ્ટ જોયેલું ત્યારે એક જ વેલ કન્સિડર કર્યો હોય, only one well is considered, then it will, the equation will be given as 2 pi kb in bracket h minus h small h log to the base e r capital R by R. So our interference of well છે. Interference of well is nothing but when there is a two wells or three wells or more wells are interfering the radius of influence or the drawdown curve among themselves, then there will be a change in the discharge rate. તો એનો ડિસ્ચાર્જની વેલ્યુ કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. પણ હંમેશા જે ટોટલ ડિસ્ચાર્જ હશે Q1 અને Q2 નો, અને Q1 નો માન લો કે કોઈક ડિસ્ચાર્જ જે છે XYZ કોઈક માન લો કે ડિસ્ચાર્જ તમે ગણો, બરાબર છે, અને Q2 નો કંઈક ડિસ્ચાર્જ ગણો, પણ જ્યારે બેયનું કમ્બાઇન્ડ ડિસ્ચાર્જ ગણશો તો ઇટ વિલ બી એ ગ્રેટર દેન 1. કોઈ બી Q1 કરતા એનો ડિસ્ચાર્જ Q will be always greater. So that is the thing. પછી આપણે ટ્યુબવેલ હોય છે, અલગ અલગ ટાઈપના ટ્યુબવેલ બનાવીએ છીએ. જેમ કે ઓપન વેલ હોય તો ડગ વેલ્સ ઓર ધી ઓપન વેલ્સ, જે આખું આપણે એગ્રીકલ્ચરલ યુઝ માટે ઓપન વેલ્સને વધારે યુટિલાઇઝ થતું હોય છે. અને બીજા વોટર યુઝ માટે બોરવેલ આપણે જે કહીએ, અથવા તો ડ્રીલ વેલ અથવા તો ટ્યુબવેલ કહીએ, કે સ્મોલ ટ્યુબ જ ઇન્સર્ટ કરવામાં આવે. અને ડગ વેલ અથવા તો ઓપન વેલની અંદર લાર્જર ડાયામીટર વિલ બી મોર, 2.5 મીટર ટુ 5 મીટર જેટલું એનું ડાયામીટર હોય. And tube well is a smaller diameter, comparatively has a small diameter. So that changes between open well as well as the tube well. અને there are so many different types of tube wells like strainer well, cavity well, slotted well. Strainer well ની અંદર strainer મૂકેલું હોય, બરાબર છે. તમે ટ્યુબ વેલ ટ્યુબ આખે નીચે સુધી નાખો, પછી એક સ્ટ્રેનર મૂક્યું હોય ત્યાં. સ્ટ્રેનર વિલ અલાઉ ધી વોટર ટુ પાસ થ્રુ ઇટ, રાઈટ. એન્ડ જે ફિગરની અંદર બતાવવામાં આવ્યું છે એ જ રીતે કે તમારું વોટર ટેબલ છે, then there is a blind pipe. Blind pipe means બંધ હોય, ત્યાંથી એટલો પોર્શન કેવો હોય? ક્લોઝડ હોય. there is no entry of the water. And then there is a, in the next portion in confined aquifer, the strainer has been given. Strainer allows the water to pass through it, and this strainer may be different type. Strainer એટલે કે એક જાતની મેશ, જાળી જેવું, કે જેની અંદરથી વોટર પાસ થઈ શકે. then impervious layer, then again confined aquifer is there, then strainer is put, and at the bottom surface there is a plug. ક્લોઝ હોય તો પ્લગિંગ કરી દીધું છે, બ્લન્ટ કરી દીધું છે. So different types of materials may be utilized for the strainer, like zinc free stainless steel or low carbon steel or high copper alloy. Likewise, so many different types of strainers. Strainers also have different types. તો આપણે actually આ સ્ટડીની અંદર નથી. It's not in the syllabus, but just we are checking or discussing so that we know that the different types of the strainers and different way in which it is been utilized. આ બુક છે BC પૂનમિયા. એકચ્યુઅલી મોસ્ટલી આમાં તો એક જ ચેપ્ટર છે ગ્રાઉન્ડ વોટરનું, મોસ્ટલી યુટિલાઇઝ બાય ધી સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ. બટ ધીસ ચેપ્ટર as it is connected to our syllabus, we can discuss it. BC પૂનમિયા બુકનું છે. પછી ડિફરન્ટ ટાઈપના આપણી સિલેબસમાં નથી, પણ ડિફરન્ટ ટાઈપના ટ્યુબવેલ્સ, બીકોઝ ઇફ યુ વાન્ટ ટુ રિફર મોર, યુ કેન રિફર this particular chapter, one chapter, and get to know more about the particular thing. Open wells, because the design and the parts, these are not in our syllabus. Then there is a tube well selection, how to select the tube well, etc. But you do few of the examples can be done. For example, this example is there. Design a tube well for the following data. Yield required is how much? 0.08 cumex, cubic meter per second. Then thickness of confined aquifer is 30 meter. Radius of circle of influence is 300 meter. Permeability coefficient given is 60 meter per day, and draw down is 5 meter.
So we need to design a tube well for this particular data. Yield required, how much yield you are expecting, so that is been given. Then thickness of confined aquifer 30 meter, radius of circle of influence 300 meter, permeability coefficient K is given 60 meter per day, and draw down, how much draw down you are going down, that is given as a 5 meter. So the equation is Q is equal to 2.72 BKS divided by log 10 R by R. So this is the equation. You put Q is equal to value, B you put S is 5 meter, S is the drawdown, K value, R is equal to 300, put it down, R is the radius of circle of influence, and small r you need to calculate out. So by iteration you get these small r equal to 0.0865 meter. Hence, adopt a well of 9 centimeter diameter. So this way you can calculate how much diameter of the tube well can be kept for particular amount of yield. So આ equation એક જગ્યાએ તમારે લખવું હોય તો લખી બી લો. Q is equal to 2.72 BKS. B thickness aquifer, K permeability, H flow down, capital R is the radius of influence, right? And R is the radius you want to design for your well ની કેટલી radius, tube well ની કેટલી radius હશે એ. So equation, if you want to note it down, then you can note it down. કોઈ કન્ફર્મેશન આપી શકે છે કે વોઇસ આવે છે કે નહીં? Am I audible? Yes, sir. Okay. Yes. આ એકાદ ક્વેશ્ચન તમે લખી લો, નોંધ કરી લો. નોંધ કરવો હોય તો બી કરી લો આ ક્વેશ્ચન, અને ક્યાંક લખી રાખજો. એટલે પછી then when you want to refer some other time you can refer it back. વેલ્યુ બધી નોટ ડાઉન કરી નાખો, ઇક્વેશન નોટ ડાઉન કરી નાખો, અને પછી આર જે છે આરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરો. હવે જેમ મેં ઓલરેડી તમને કીધેલું છે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બી આપણે તૈયાર રહેવાનું છે. રિટર્ન બી એક્ઝામ હોઈ શકે અને MCQ બી હોઈ શકે. રિટર્ન હોય તો પછી આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે કે ભાઈ ધીસ ક્વેશ્ચન મે અપિયર, આ ટાઈપનો ક્વેશ્ચન હોય, વેલ્યુ ચેન્જીસ હોય, બટ યુ નીડ ટુ ઇક્વેશન એક જ જરૂર છે કે જ્યારે ડિઝાઇન ઓફ ટ્યુબવેલ પૂછે તો ત્યારે આપણે આ ઇક્વેશનનું યુટિલાઇઝ કરી અને આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી શકીએ. તો પણ તમારે વધારે રિફર કરવું હોય તો મેં તમને કીધું BC પૂનમિયા, સિવિલના કોઈ પણ સ્ટુડન્ટ બુક ના લેતા, સિવિલના કોઈ પણ સ્ટુડન્ટ પાસે મળી જશે તમને. નેટમાં શોધશો તો બી મળી જશે, બરાબર. બુકનું નામ છે વોટર સપ્લાય એન્જિનિયરિંગ BC પૂનમિયા, વોટર સપ્લાય એન્જિનિયરિંગ BC પૂનમિયા. સિવિલ વાળા પાસે મળી જશે, તમારે પાછળથી રિફર કરી. બધું નથી, આપણે આ બેઝિક એક બે એક્ઝામ્પલ છે એ કરી લેવા. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બી આપણે જોતા રહીશું. પહેલા આ એક્ઝામ્પલ, એક ટ્યુબવેલ જે છે પેનિટ્રેટ્સ ફુલ્લી in unconfined aquifer, calculate the discharge from the tube well under the following condition. એ ટ્યુબવેલ છે ફુલ્લી પેનિટ્રેટ થાય છે, ફૂલ પેનિટ્રેશન છે અનકન્ફાઇન્ડ એક્વિફરની અંદર. diameter of the well is 30 cm, draw down 2 meter, effective length of the strainer under the above draw down 10 meter, coefficient of permeability આપ્યું છે 0.05, radius of zero draw down 300 meter. zero draw down એટલે શું કે તમારી આ રેડિયસ જે જગ્યાએ એ ટચ થઈ જતી હોય, સમજી ગયા, જે જગ્યાએ
શું છે કે આપણે ડ્રો ડાઉન કરીએ, આ ડ્રો ડાઉન થાય છે, આ ફિગરની અંદર તમે ડ્રો ડાઉન જોવો છો, એ છેલ્લે ડ્રો ડાઉન ક્યાં ટચ થઈ જાય છે, જે સ્ટેટિક વોટર લેવલ છે એને ટચ થઈ જાય છે. તો ત્યાંથી લઈને એ કહેવાય, જે પોઈન્ટ ઉપર ટચ થાય એને કહેવાય ઝીરો ડ્રો ડાઉન, કેમ કે ત્યાં કોઈ ડ્રો ડાઉન નથી. તો એની વેલ્યુ આપેલી હોય, કે એની વેલ્યુ આપણને આપી છે ઇક્વેશન આપેલાની અંદર એક્ઝામ્પલમાં. આપણે જો કે આવા પ્રોબ્લેમ્સ ઓલરેડી થોડા ઘણા અમુક પ્રોબ્લેમ્સ આપણે ઓલરેડી કરેલા છે, બરાબર છે. તો ડિસ્ચાર્જ ઇઝ given by Q is equal to 2.27 Ks L plus S by 2 divided by log 10 R by R. K ની વેલ્યુ આપણી પાસે છે, ડ્રો ડાઉનની વેલ્યુ છે S 2 મીટર, L is given, R is there, capital and small r. We need to find only the discharge. So discharge is 9.05 liter per second. સેમ આ બીજો છે ટ્યુબવેલનો એક્ઝામ્પલ ઉપર આપ્યું. ટ્યુબવેલ ઓફ 30 સેન્ટીમીટર ડાયામીટર penetrates an artesian aquifer. The strainer length is 15 meter. Calculate the yield from the well under the blowdown of 3 centimeter. The aquifer contains sand, effective size 0.2 meter, 2 mm. Coefficient of permeability 50 meter per day. Radius of blowdown 150 meter. તો બધી વેલ્યુ આપેલી છે આપણને, ખાલી આઉટ કરવાનું. શું છે 2.72 BKS log 10 R by R, તમને હમણાં જ લખ્યું. એ થિકનેસ આપેલી છે 15 મીટર, એસ ડ્રો ડાઉન આપ્યું છે, કે કોફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી ઇઝ ગિવન, આર આપ્યું છે. સો એવરીથિંગ ઇઝ બીન ગિવન, યુ જસ્ટ નીડ ટુ પુટ ઇન ધી ઇક્વેશન. સો મેઇન થિંગ હિયર ઇઝ ધ ઇક્વેશન્સ. યુ જસ્ટ નોટ ઇટ ડાઉન ધ ઇક્વેશન્સ. અલગ અલગ જે ઇક્વેશન્સ છે એ તમે કોઈક જગ્યાએ પેજમાં નોટ ડાઉન કરી રાખો. જ્યારે બી જે તે ઇક્વેશન ટેબલ ઇક્વેશન હોય એ એપ્લાય કરી અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. જે પણ માની લો કે ક્યુ આપ્યું છે, અથવા તો આર ફાઇન્ડ કરવાનું છે, કે કેપિટલ આર, કે કોઈ બી એક વેલ્યુ અનનોન આપી છે અને બાકીની વેલ્યુ બધી તમને આપેલી હશે. અને કદાચ અનનોન વેલ્યુ એવું બી બને કે ઇનડાયરેક્ટલી બી મળતી હોય કોઈ જગ્યાએથી, તો એ બી ઇનડાયરેક્ટલી બી અલગ ઇક્વેશન્સથી કોઈથી મળી જતી હોય. અને પછી જ્યારે ફાઇનલી તમે પુટ ડાઉન કરો તો એક અનનોન છે અને બાકીના નોન છે. તો known value can be put up and the unknown can be finded out. તો તમે ફાઇન્ડ કરી શકો છો. તો કે એના ડિઝાઇન ને એવું આપણા પાર્ટમાં નથી, કે ઓપન વેલ કેવી રીતે બનાવવી છે, કે હાઉ ટુ મેક ધી ડિઝાઇન ઓફ ધેટ પર્ટિક્યુલર. હવે બીજું છે પાર્શલી પેનિટ્રેટિંગ આર્ટેશિયન વેલ. પાર્શલી પેનિટ્રેટિંગ હોય, મતલબ કન્ફાઇન્ડ એક્વિફરની અંદર પેનિટ્રેશન છે, જે આ અગાઉ આ ફિગરમાં તમે જોવો છો કે પેનિટ્રેશન ક્યાં સુધી છે, ફૂલ ડેપ્થ સુધી છે. ટોટલ ડેપ્થ સુધી શું થઈ રહ્યું છે, પેનિટ્રેશન થઈ રહ્યું છે, કે તમારું વેલ છે નીચે સુધી જાય છે, બરાબર છે, આખું કન્ફાઇન્ડ એક્વિફરની ડેપ્થ સુધી. અને બીજી ઇક્વેશન તો અહીંયા શું થાય છે, જે આપણો વેલ છે એ ફૂલ પેનિટ્રેટિંગ નથી, it is only partially penetrating. We can say penetrating up to the depth of B1, small B1, right? And the total depth up to the impervious layer is H from the surface of the water in the artesian well. And the thickness of the confined aquifer is small b. And the total depth up to the impervious layer from the blow down radius, that is the water table, is capital H. QP is the discharge, partially penetrating well હોય, discharge is QP, initial piezometric level, that is cone of depression. So this slightly will change. આપણી જે કન્ફાઇન્ડ એક્વિફર છે એની ઇક્વેશનથી શું થઈ જશે, સ્લાઇટ ચેન્જ થઈ જશે. સો here the equation will be changed to QV is equal to 2 pi kb capital H minus small h divided by log to the base E R capital R by R into G. અહીંયા G શું છે, કરેક્શન ફેક્ટર છે for partial penetration. Capital G here is the correction factor. અહીંયા આપણે introduce correction factor શું કામે કર્યું, because here it is not penetrating fully, it is penetrating only partially. So hence we have
introduce a correction factor G. So now correction factor G can be given by જે આપણું ડિસ્ચાર્જ છે પાર્શિયલી પેનિટ્રેટિંગનું QV ડિવાઇડ બાય સ્મોલ ક્યુ ઇઝ ધી ફૂલ ડિસ્ચાર્જ. જ્યારે વેલનું સેમ રો ડાઉન હોય અને ફૂલ પેનિટ્રેટિંગ હોય તો કેટલું ડિસ્ચાર્જ થતું હોય તો એનાથી ડિવાઈડ કર્યું છે અને એને ઇક્વેશન પછી તમે લિમિટેશન્સ ને એવું બધું મૂકો એટલે જીની વેલ્યુ આવી જાય B1/B ઇન્ટુ બ્રેકેટ 1+7 સ્ક્વેર રૂટ ઓફ R/2B1 cos pi B1 divided by 2B. તો એનું કરેક્શન ફેક્ટર છે that can be obtained developed by Kozeny. So you can write this equation also. G is equal to B1/B into 1+7 square root of R divided by 2B1 into cos pi B1 by 2B. Here B1 અને B શું છે R B1 અને B અહીંયા આપણે જે B1 તો શું છે કે એની ડેપ્થ છે કઈ જગ્યાએથી ડેપ્થ છે એનું કન્ફાઇન્ડ એક્વિફરમાં એ પાર્શિયલી પેનિટ્રેટિંગ વેલ કેટલો ઊંડે સુધી છે કન્ફાઇન્ડ એક્વિફરમાં કેમ કે એટલી જ ડેપ્થ સુધી એને વોટર અંદર એન્ટર થશે તો એ B1 છે અને B શું છે ફૂલ પેનિટ્રેશન કન્ફાઇન્ડ એક્વિફરની ફૂલ થિકનેસ confined aquifer thickness is small b and B1 is the thickness until which the well is penetrating the confined aquifer. So એટલું એનું thickness આપી G is equal to B1/B into bracket 1+7 root of 2 by R by 2B1 cos pi B1 into 2B divided by 2B. So that is the equation here. આ તો આપણે બધું જોઈ લીધેલું ગ્રાઉન્ડ વોટર તો પણ ફરી પાછું આપણે પહેલેથી રિવિઝન કરી લઈશું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. સર ડિટેલ્ડ મેથડ ઓફ ઇમેજીસ વાળી થિયરી રહી ગઈ કરાઈશ નહીં એ હજી બાકી છે મેં કરાયું નહીં તમને મેથડ ઓફ ઇમેજીસ જેની અંદર શું છે કે ભાઈ હું કરાઈશ ચલો ને પછી તમને કાલે કરાવી દઈશ. અત્યારે હું તમને પેલા રિકપરેશન ટેસ્ટ કેમ કે આમાં ઘણું બધું છે પણ આપણે જેટલું કામનું છે એટલું જ આપણે ટચઅપ કરી રહ્યા છીએ બરાબર છે એની ડિઝાઇન નથી એવું બધું આપણે નથી તો આપણે જેમ કે એક હતો પોઈન્ટ રિકપરેશન ટેસ્ટ હવે આપણા માટે મેઇનલી ઇમ્પોર્ટન્ટ શું હોય કે આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ શું હોય કે ઓપન વેલ હોય તો એની yield કેટલી છે આપણે ઓપન વેલ ડિઝાઇન કરી લીધું બધું કરી લીધું તો નાઉ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અસ is yield of an well. Yield means how much water it is been delivering us, discharging us. So that is most important to us. એના માટેના બે ટેસ્ટ છે yield આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય ઓપન વેલની તો બે ટેસ્ટ છે એક તો કોન્સ્ટન્ટ લેવલ પમ્પિંગ ટેસ્ટ અને બીજું છે રિકપરેશન ટેસ્ટ. કોન્સ્ટન્ટ લેવલ પમ્પિંગ ટેસ્ટની અંદર શું થાય કે આપણે જેમ અહીંયા આપણે ડિપ્રેશન હેડ આપ્યું છે એ જ શું છે ડિપ્રેશન હેડ મીન્સ કે આપણું સ્ટેટિક વોટર લેવલ છે સ્ટેટિક વોટર લેવલથી ડ્રો ડાઉન જ્યારે થાય છે ત્યારે એ કેટલા લેવલ સુધી ડ્રો ડાઉન થયું છે એને આપણે ડિપ્રેશન કેટલું પાણીનું લેવલ ડાઉન ગયું એ આપણે મેઝરમેન્ટ કરતા રહીએ. માની લો કે પાણી જ્યારે ટેસ્ટિંગ કરતા હોય ત્યારે આ લોકો શું કરે કે એમની પાસે સેન્સર હોય એના અલગ અલગ ટાઈપના સેન્સર આવે જે હાઈ સેન્સર હોય અને સેન્સર નાખો તમે વોટરની અંદર તમે ડ્રોપ કરી દો અને ડ્રોપ કર્યા પછી શું કરો કે તમે મોટર ચાલુ કરો મોટર ચાલુ કરશો એટલે શું થશે પાણી ડિસ્ચાર્જ થવાનું ચાલુ થશે પાણી ડિસ્ચાર્જ થવાનું ચાલુ થશે એટલે એ ટાઈમિંગ નોટ ડાઉન કરતા રહે કદાચ એવું બી બને કે સ્ટાર્ટિંગનો થોડોક ટાઈમ જવા દો પછી એક વખત લેવલ આવી જાય પછી શું કરો તમે આગળનું ના કન્સિડર કરો પછી એક પોઈન્ટ ઉપરથી પછી તમે કન્સિડર કરતા જાઓ કે પર સેકન્ડ કેટલું ડિસ્ચાર્જ આવતું જાય છે બરાબર છે તો એ રીતનું મેઝરમેન્ટ કરતા રહો તો દેટ ઇઝ કોન્સ્ટન્ટ લેવલ પમ્પિંગ ટેસ્ટ બરાબર છે. કોન્સ્ટન્ટ વોટર લેવલ મેન્ટેન થાય
અંદર કોન્સ્ટન્ટ વોટર લેવલ મેન્ટેન થાય, વોટર ઇઝ પમ્પ્ડ આઉટ, બરાબર છે, અને પમ્પિંગ આઉટ કરો એટલે પછી એ કૂવો પાણી શું છે કે એન્ટર થાય. આપણને ખબર છે કે જ્યારે કૂવામાંથી પાણી બહાર કાઢો એટલે ફરતી કોરથી બીજું જે ઇન એન્ડ અરાઉન્ડથી શું થાય, વોટર વિલ ટ્રાય ટુ એન્ટર ઇટ, એની કેવિટી છે એમાં એન્ટર થશે અને ફરી પાછું વોટર ફિલઅપ થવા લાગશે, રાઈટ. તો ફિલઅપ થવા લાગશે તો એવી એરેન્જમેન્ટ હોય કે જ્યારે એ કોન્સ્ટન્ટ લેવલ રહે, વોટરનું લેવલ અંદર કૂવાની અંદર કેવું રહે, કોન્સ્ટન્ટ રહે, અને તમે ડિસ્ચાર્જ કાઢતા રહો તો એ આપણે કોન્સ્ટન્ટ પમ્પિંગ ટેસ્ટ કહીએ. પણ આવું રેર કેસની અંદર પોસિબલ થાય, બરાબર છે, કેમ કે ઘણા બધા ફેક્ટરના લીધે પમ્પિંગ અમુક લેવલ સુધી તમારે કોન્સ્ટન્ટ રહે પછી શું થાય કે ઇટ વિલ નોટ કેનોટ બી મેન્ટેન બિયોન્ડ સમ લિમિટ, બરાબર છે, કોઈ અમુક લિમિટ કરતાં એ વધારે તમે એને કરી ના શકો, બરાબર. તો મેક્સિમમ સેફ ફિલ્ડ એના ઉપરથી આપણને મળે કે મેક્સિમમ સેફ ફિલ્ડ આપણને કેટલી મળી, કે આટલું યીલ્ડ આપણને મળશે. હવે ઘણી જગ્યાએ શું થાય, ઓલરેડી તમે પ્રેઝન્ટેશન એની અંદર કીધેલું જ છે, રિપીટ કરીએ કે અમુક એગ્રીકલ્ચરની અંદર બી આપણે જોતા હોઈએ છીએ કે વોટર તમે આની અંદરથી લેતા જ રહો, તો ઘણી વખતે શું થાય, અને બધું પાણી તમે કાઢી લો પછી શું થાય કે ઇટ વિલ વેલ ગો ડ્રાય, વેલ આખો ડ્રાય થઈ જાય, કેમ કે તમે એને ચાન્સ જ નથી આપ્યો રિકપરેટ કરવાનો. તો રિકપરેશન ટેસ્ટ મીન્સ વોટ, કે એ એક્યુરેટ વેલ્યુ આપે. Though the constant level pumping test gives an accurate value of the safe field of an open well, it is sometimes very difficult to regulate the pump in a such a way that constant level is maintained in the well. આમાં કોન્સ્ટન્ટ લેવલ મેન્ટેન કરવું પડે, પંપ એ રીતે તમારે ડિઝાઇન કરવો પડે કોન્સ્ટન્ટ લેવલ પમ્પિંગ ટેસ્ટની અંદર કે પાણીનું લેવલ મેન્ટેન રહે. એ બહુ ડિફિકલ્ટ થઈ જાય. તો એના લીધે આપણે કયો ટેસ્ટ કરીએ, રિકપરેશન ટેસ્ટ કરીએ. તો આની અંદર શું છે કે પાણીનું લેવલ છે એ તમે કાઢતા રહો પછી એ ડિપ્રેસ થાય, પાણી ધીમે ધીમે ઓછું થતું જાય, પછી એક લેવલ પછી તમે પંપ કેવો કરી દો, બંધ કરી દો, અને બંધ કર્યા પછી શું કરો, થોડી વાર રાહ જુઓ અમુક ટાઈમ. તો તમે પહેલા સ્ટાર્ટિંગમાં લેવલ માન લો કે મેજર કરી લીધું કે મારું 5 મીટર સુધી હતું કૂવામાં પાણી, પછી પંપ ચાલુ કર્યો, પાણી શું થશે, ધીરે ધીરે ઘટી જશે, ઓછું થતું જશે, બરાબર છે, ઓછું થઈને 7 મીટર 10 મીટર સુધી જતું રહ્યું અમુક લેવલ સુધી. પછી તમે શું કરી દો, પંપ બંધ કરી દો. પંપ બંધ કરીને પછી તમારે પાણી શું થશે, એક વખત એમાંથી કાઢશો એટલે બધી બાજુથી એની અંદર એન્ટર થશે, રિચાર્જ થશે પાણી, બરાબર છે, ભરાવાનું ચાલુ થશે, ભરાતું જશે, રિકપરેટ થાય છે. વોટર શું થઈ રહ્યું છે, રિકપરેટ મીન્સ કે ભરાઈ રહ્યું છે, રિચાર્જ થઈ રહ્યું છે. તમારું 5 મીટર હતું ઇનિશિયલ લેવલ, પંપ ચાલુ કર્યો ત્યારે, પછી તમે 10 મીટર પહોંચ્યું, પંપ બંધ કરી દીધો, હવે પાણી એની અંદર ભરાતું ગયું, લેવલ ઉપર આવતું ગયું કૂવાની અંદર. તો એ ટાઈપનો ટેસ્ટ કરીએ આપણે, એને રિકપરેશન ટેસ્ટ કહેવાય. અને એનો જે ટાઈમ લેવલ હોય, કેટલા ટાઈમની અંદર એ પાછું નોર્મલ લેવલ સુધી રિકપરેટ થઈ જાય છે, તો ભરાઈ જાય છે, તો એ આપણે નોટ ડાઉન કરી લઈએ, બરાબર. તો ધેટ ઇઝ ધી રિકપરેશન ટેસ્ટ. એની અંદર લેટ્સ સે A is the static water level in the well before pumping started. PB is the water level in the well when the pumping stopped. H1 is the depression head in the well when the pumping stopped. And CC is the water level in the well at the time some XYZ, some time T after the pumping stop. H2 is the depression head in the well at the time T after the pumping stop. H is the depression, H1 is the depression in head in the well at the time T after pumping stop. TH is the decrease in depression head in time dt, and DH is the decretion, the T is the time in hours. તો એની ફિગર આપણને આપી છે આ રીતની. ગ્રાઉન્ડ લેવલ, વોટરનું લેવલ તમે પેલા સ્ટાર્ટિંગના એ લેવલ હતું, બરાબર છે, પછી તમે પંપ ચાલુ કર્યો એટલે પાણી કેવું ગયું, નીચે જતું ગયું, ક્યાં સુધી પહોંચી ગયું, પીબી લેવલ સુધી વોટર આવી ગયું, બરાબર. એના બધાના આપણે ડેઝિગ્નેશન આપી દીધા, બરાબર છે. હવે પંપ તમે બંધ કરી દીધો, ટાઈમ ટી નોટ ડાઉન કરી લીધો, પછી શું થવા દીધું, વોટરને અગેન ફિલ થવા દીધું, ફિલ થતું ગયું, તો ઓરિજિનલ લેવલ એ સુધી નથી આવતું, એ કયા લેવલ સુધી આવ્યું, સીસી લેવલ સુધી આવ્યું. તો જેટલું ડિસ્ટન્સ જે છે એ H2 આપણે કીધું, H2 ઇઝ ધી depression head in well at time T after the pumping stopped.
પંપ સ્ટોપ કર્યા પછી ડિપ્રેશન હેડ કેટલું થયું એ આપણને H2 દ્વારા મળ્યું. અને એ આપણે સ્મોલ DH એટલે જેટલું ચેન્જ આવતું જાય, વેરિએશન આવતું જાય વોટર ફિલઅપ થવાની અંદર, એ બી તમે મેઝર કરતા જાઓ. રિકપરેશન ટેસ્ટની અંદર ફરી પાછું તમે કેટલું રિચાર્જ થઈ રહ્યું છે, કેટલા ટાઈમની અંદર પર યુનિટ ટાઈમ કાઢવું હોય તો સેન્સર મૂકેલો હોય અંદર, તો સેન્સરથી મેઝર કરતું જાય કે બીબી લેવલથી પછી પાછું પાણી ભરાઈ રહ્યું છે, પર સેકન્ડ, પર મિનિટ, પર અવર આટલું એની અંદર વોટર રિચાર્જ થઈ રહ્યું છે. તો એ બી તમે કાઢી શકો સ્મોલ ઇન્ટરવલ ટાઈમ માટે. એના માટે સેન્સરને એના સોફ્ટવેર હશે તો ડાયરેક્ટલી તમને કેલ્ક્યુલેટ કરી આપશે, નહીં તો તમારે મેન્યુઅલ કેલ્ક્યુલેશન્સ કરવા પડશે. અત્યારે તો ઘણા બધા એવા સોફ્ટવેર બી આવે છે જેનાથી આપણે આ બધા કેલ્ક્યુલેશન્સ ને આ બધા ટેસ્ટિંગ ને આ બધું કરી શકીએ છીએ. આ બધું ઇમ્પોર્ટન્ટ ક્યારે કે જે જગ્યાએ વોટર સ્કાર્સિટી હોય, ઇન્ડસ્ટ્રીને અત્યારે ઘણી જગ્યાએ ઘણી વખતે શું હોય કે પોતાનું વોટર પોતે જાતે જ મેનેજ કરવું પડે, નિયરબાયમાં કોઈ મ્યુનિસિપાલિટીનો સોર્સ ના હોય કે એવું બધું હોય, તો ધીસ વે દે હેવ ટુ મેનેજ. આપણે મુન્દ્રા જઈએ, કચ્છ જઈએ, એ બધા ઇન્ડસ્ટ્રી જે લોકેશન્સ છે એમાં તમે જો જીઆઈડીસી કે બીજા ઉપર વોટર માટે ડિપેન્ડન્ટ રહેતા હોય તમારી ઇન્ડસ્ટ્રી, અને એની ઉપર તમે ડિપેન્ડન્ટ રહેતા હોય તો જ્યાં સુધી એ પાણીનો સપ્લાય ના કરે ત્યાં સુધી તમારી ઇન્ડસ્ટ્રી રન ના થાય, જો તમારી ઇન્ડસ્ટ્રી વોટર ઇન્ટેન્સિવ હોય તો. તો એટલા માટેથી આ બધા વેલ ને આ બધું ધીસ કાઇન્ડ ઓફ નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ, સો દેટ વેન એવર વી આર એપોઇન્ટેડ ઇન ઇન્ડસ્ટ્રી and the industry does not have their own source of water and they face such problem, then our knowledge in such regard will be helpful to become the self-sufficient for industry in terms of water utilization. ના ટર્મ્સમાં આપણે સેલ્ફ સફિશિયન્ટ કદાચ બનવું પડે, તો that time we may be of help in our study related to such things. તો એના બધા કેલ્ક્યુલેશન છે. ડીવી સ્મોલ ચેન્જ is equal to Q into dt. Q is directly proportional to H, so dV is equal to AH dt, where K is the constant depending on the soil base of the well through which water enters. અને that equations has been integration કર્યું આપણને. ઇન્ટિગ્રેશન કર્યા પછી આપણને મળ્યું K by A is equal to 1 by T log to the base E H1 by H2 is equal to log, આપણે E બેઝ હટાવી દીધો તો 2.303 by T is equal to log 10 H1 by H2. તો આપણને H1 ની વેલ્યુ ખબર છે અને H2 ની વેલ્યુ ખબર છે, બરાબર છે. Q is equal to શું થાય KIA, Q is equal to શું થાય KIA, બરાબર છે. તો આપણને K by A ની વેલ્યુ ખબર પડી જાય, ક્વોન્ટિટી જે છે K by A છે, that is the specific yield અથવા તો સ્પેસિફિક કેપેસિટી. તો એની સ્પેસિફિક yield અથવા તો સ્પેસિફિક કેપેસિટી આપણને એ વેલની જાણી શકીએ, અને પર અવર પર સ્ક્વેર મીટર એરિયા જેટલો છે એમાંથી કેટલું વોટર પર્ક્યુલેટ થઈ રહ્યું છે અને કેટલું ડિપ્રેશન હેડ આવે છે એ આપણને એના ઉપરથી મળી શકે. તો રફ વેલ્યુઝ આપણને મળી જાય. આપણને ફક્ત અહીંયા શું વેલ્યુ જોઈએ છે, ટાઈમ જોઈએ છે, H1 જોઈએ છે અને H2 જોઈએ છે, જે તો તમે મે બી મિનિમલ ઇન્સ્ટ્રુમેન્ટેશનથી બી કરી શકીએ. આપણે ટાઈમ T નોટ ડાઉન કરીએ, H1 કરીએ, H2 કરીએ, મિનિમલ ઇન્સ્ટ્રુમેન્ટેશનથી નોટ ડાઉન કરી અને કોઈ વેલની સ્પેસિફિક yield કેટલી છે તો સ્પેસિફિક કેપેસિટી કેટલી છે ઓપન વેલની, that we can calculate it out. અને K by A ની વેલ્યુ અલગ અલગ સોઇલ માટે મેરિયટે ફાઇન્ડ આઉટ કરેલી છે, ક્યુબિક મીટર્સ પર અવર ઓર પર સ્ક્વેર મીટર ઓફ એરિયા અંડર એ યુનિટ ડિપ્રેશન હેડ. યુનિટ ડિપ્રેશન હેડ સુધી જાય. K by A is the unit depression, કે યુનિટ વેલ્યુ કેટલી છે પર ડિપ્રેશન, પર DH જેવી સ્મોલ વેલ્યુ છે તો that is the unit depression. DH is the decrease in depression head in time dt, small time dt માટે કેટલું છે. તો ક્લે માટે અંદાજિત K by વેલ્યુ પર યુનિટ ડિપ્રેશન હેડ is 0.25, ફાઇન સેન્ડ માટે 0.5, કોર્સ સેન્ડ માટે 1. સો એના બેઝ ઉપરથી આપણે ઇક્વેશન આપી શકીએ, જે આપણને ખબર છે Q is equal to KIA, right? So that way we can give the equation.
અને કે બાય એની વેલ્યુ જે આપણે ઉપર ફાઇન્ડ કરી એ મૂકી દઈએ, બરાબર છે. કે બાય ઇઝ ઇક્વલ ટુ 2.303 ટી log 10 h1 બાય h2, ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે આઈ એ, તો કે બાય એની વેલ્યુ મૂકી, એરિયા આપણને ખબર હોય છે, હાઇટ ખબર હોય, એચ આનું ખબર હશે, તો that value we can find it out. તો એ રીતના છે. બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ હોય તો જોઈએ. બીજું છે અનસ્ટેડી ફ્લો. આપણે અત્યારે જે સ્ટેડી રેડિયલ ફ્લો માટે જ જોયેલું છે કે જ્યારે ફ્લો કેવો હોય, સ્ટેડી હોય. સ્ટેડી ફ્લો મીન્સ ડઝ નોટ વેરી વિથ ધી ટાઈમ. સ્ટેડી ક્યારે હોય કે જ્યારે ચેન્જ ના થતું હોય, અલગ અલગ ના હોય. તો સ્ટેડી હોય ફ્લો ત્યારે બરાબર છે. જ્યારે અનસ્ટેડી ફ્લો હોય, ફ્લો ઇઝ અનસ્ટેડી મીન્સ ટ્રાન્ઝિયન્ટ કે અલગ ટાઈપનો ફ્લો હોય કે નિયર ટ્રાન્ઝિયન્ટ જે આપણે કહીએ એવો ફ્લો હોય ત્યારે ઇક્વેશન્સ વિલ બી ચેન્જ. આપણે ઇક્વેશન જે છે એ ચેન્જ થઈ જશે અનસ્ટેડી ફ્લો માટે. અનસ્ટેડી ફ્લો માટે આપણે ઇક્વેશન જે છે, ઇક્વેશન છે ડી સ્ક્વેર એચ બાય dr સ્ક્વેર પ્લસ 1 બાય આર ઇઝ ઇક્વલ ઇન્ટુ dh બાય dr ઇઝ ઇક્વલ ટુ s બાય t ઇન્ટુ dh બાય dt. મેં તમને અનસ્ટેડી ફ્લો માટે જ્યારે આપણે ફ્લોનેટ જોતા હતા ત્યારે મેં તમને કીધેલું કે વન ડાયમેન્શનલ હોય તો આ રીતનું છે. આપણે ડિફરન્શિયલ ઇક્વેશન્સ આવેલા ફ્લોનેટ માટે જોતા ત્યારે કે ડિફરન્શિયલ ઇક્વેશન્સ હોય છે વન ડાયમેન્શનલ, ટુ ડાયમેન્શનલ ફ્લો હોય તો બે એ રીતનું આપેલું, અને થ્રી ડાયમેન્શનલ ફ્લો ઓલ્સો વી કેન કન્સિડર. પણ થ્રી ડાયમેન્શનલ ફ્લોની અંદર શું થાય કે મેન્યુઅલ કેલ્ક્યુલેશન્સ બીકમ્સ વેરી મચ કોમ્પ્લેક્સ. તો એના માટે પછી સોફ્ટવેર ને મોડેલિંગ ને એ બધું જોઈએ. ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે, તમને એવું હોય તો એકાદ બે. એક સોફ્ટવેર યુનાઇટેડ સ્ટેટનું છે, નામ કહેવા દો, તમે જોઈ શકો છો લેટર ઓન. ફ્લો પાથ કે ફ્લો નેટ એવું જ કંઈક નામ છે. USGS નું સોફ્ટવેર છે ગ્રાઉન્ડ વોટર ફ્લો માટેનું, મોડ ફ્લો, MODFOFLOW. લિંક ક્યાંય મળે તો તમને લિંક આમાં શેર કરું છું. સો કાંઈ હોય તો લખી લો usgs.gov. usgs.gov વેબસાઇટ જે છે એની ઉપરથી તમને એની લિંક મળશે. અમેરિકાની બનાવેલું છે. ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ધી ફીચર્સ તો ફ્રી જ છે, તમે યુટિલાઇઝ કરી શકો છો. તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાંથી. ડાઉનલોડ કરી અને યુ કેન યુટિલાઇઝ ઇટ whenever in future you require that particular utilization. તમને જ્યારે પણ ફ્યુચરની અંદર યુઝ કરવું હોય ત્યારે મોડ ફ્લો છે, MODFLOW, right? So mod flow software can be utilized. You can download it. There are various versions. So suitable version you can download and can utilize later on whenever you require for that. આની અંદર maybe તમને ટ્રાન્સપોર્ટ મેકેનિઝમ બી કદાચ મળી જશે. અલગ અલગ ફ્લોનું જે પાથ હોય, આપણે ફેટ કન્ટેમિનેશન ટ્રાન્સપોર્ટ જોતા હોય, fat and contamination or fat and transport of contaminants, that also you can check in this particular website by downloading this software. ઘણી વખતે શું હોય કે આપણે ગ્રાઉન્ડ વોટરની અંદર અમુક ઇન્ડસ્ટ્રી મે બી પોલ્યુટન્ટ તમે ડિસ્ટ્રીબ્યુટ પોલ્યુટન્ટ કોઈ જગ્યાએ નાખ્યું હોય તો ઇટ વિલ રીચ ડાઉન ટુ ધી ગ્રાઉન્ડ વોટર,
એન્ડ વિલ કન્ટેમિનેટ. તો કન્ટેમિનેટ થાય એટલે તમારે ટ્રેસર ટેસ્ટ કે એવું કંઈક કરીને એ જોવું પડે કે કન્ટેમિનેન્ટનું ટ્રાન્સપોર્ટ કેટલું થયું છે, ત્યાં સુધી એ કન્ટેમિનેન્ટ ટ્રાન્સમિટ થયું છે, કેટલા એરિયાને એફેક્ટ કરી રહ્યું છે. તો એ બધા ટેસ્ટિંગ કરવા હોય તો સોફ્ટવેરની અંદર અમુક ફિલ્ડ ઓબ્ઝર્વેશન્સ કરીને આમાં ડેટા પુટઅપ કરી અને આપણે ટેસ્ટ આઉટ કરી શકીએ. તમને મળી જશે, ડાઉનલોડ જ કરી લેજો અથવા મેં સિવિલના ફ્રેન્ડ પાસેથી લઈ લેજો. બરાબર છે, that will be better. ઓકે, તમને મળી જશે, નેટમાં ટાઈપ કરશો તો મળી જશે, યુ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ ધેર. ઓકે, કોઈ બી બુક જોઈતી હોય કે સિવિલના ફ્રેન્ડ પાસેથી મળી જશે. પછી પેલી સુબ્રમણ્યમ વાળી બુક બી છે, એ બી તમને PDF વર્ઝન્સ તમને ડાઉનલોડ કરશો એટલે મળી જશે એની અંદરથી, રાઈટ. તો એમાંથી જ તમે પછી કરી લેજો. પછી આની અંદર અલગ અલગ મેથડ છે, થીસ મેથડ, જેકબ મેથડ અને ચોઉસ મેથડ. અનસ્ટડી ફ્લોનું આપણે જે વાત કરી રહ્યા હતા, અનસ્ટડી ફ્લોની અંદર અલગ અલગ મેથડ છે. થીસ મેથડ છે, થીસ મેથડની અંદર આપણને ડાયરેક્ટ ઇક્વેશન અત્યારે જોઈએ તો ઇક્વેશન જ તમારે એક જગ્યાએ લખી રાખવાની છે, બરાબર છે. મેં તમને ઓલરેડી કીધેલું છે કે ઇક્વેશન જે છે એ તમે નોટ ઇટ ડાઉન એન્ડ પુટ ઇટ સમવેર. whenever you require those equations then you can utilize it. Here S is equal to Q by 4 pi T to WU, or એને પછી રીઅરેન્જ કરેલું છે આપણે જેમ અગાઉના પ્રોસિજરની અંદર જોયેલું, તો સેમ હિયર અહીંયા પણ સેમ જ કરેલું છે. થીસ મેથડની અંદર વાત કરો પછી જેકબ મેથડ ઇઝ સ્લાઇટ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધી થીસ મેથડ. થીસ મેથડનું સ્લાઇટ ઇમ્પ્રુવાઇઝેશન કરેલું છે. એન્ડ આફ્ટર ધ ઇમ્પ્રુવાઇઝેશન ધ ઇક્વેશન હેઝ બીન મેન્શન. જો કે બહુ ઓછું પૂછાય છે પણ બટ આપણે એક રીતે તૈયારીના રૂપે એક લખીને રાખી શકીએ. એવી જ રીતે ચોઉસ મેથડ છે, એની અંદર બી Fu is equal to WE raised to U by 2.303. એનું બી ઇક્વેશન્સ ડાયરેક્ટલી લખી રાખે છે. મને કોઈક જગ્યાએ એવી જગ્યાએ મળી જશે કે જ્યાં બધા ઇક્વેશન લખેલા હશે કોઈક જગ્યાએ ડાયરેક્ટલી, તો હું તમને કહીશ એ પ્રમાણે કે કઈ જગ્યાએ. પેલી બુકની મેં વાત કરેલી તો એમાંથી બી તમે જોઈ લેજો. વોટર સપ્લાય એન્જિનિયરિંગ SK ગર્ગ, એમાં અમુક ઇક્વેશન ડાયરેક્ટલી એક પેજ ઉપર લખેલા છે, તો ઇક્વેશન્સ તમે ત્યાંથી લઈ શકો છો. પાર્શિયલ પેનિટ્રેટિંગ વેલ માટે હોય કે ઇન્ટરફેરન્સ ઓફ વેલ માટે હોય તો ડાયરેક્ટલી ઇક્વેશન્સ ત્યાં મેન્શન કરેલા છે, બરાબર છે. તો ત્યાંથી તમે લઈ શકો છો. પછી આ બધું આપણા સિલેબસમાં નથી, પણ કહી શકું કે આ ઇન્ફિલ્ટ્રેશન ગેલેરીઝ, એ ઇન્ફિલ્ટ્રેશન ગેલેરીઝ આપણા સિલેબસમાં નથી, પણ શું હોય એ આપણે જોઈ લઈએ કે એ કઈ રીતનું હોય. આપણે નિયર બાય રિવર હોય, માન લો કે રિવર છે નિયર બાય, બરાબર છે. તો ઇન્ફિલ્ટ્રેશન ગેલેરીઝ ઇઝ અ કાઇન્ડ ઓફ આપણે એક ટનલ ટાઈપનું હોય. ટનલ અલગ અલગ મટીરિયલથી મે બી તમે બનાવેલું હોય, વુડ હોય, સ્ટોન હોય કે બ્રિકનું, અને રિવરના અમુક પાથ સુધી જતું હોય અને ટચ થતું હોય, અને ત્યાંથી આપણે એક ટનલ જેવું બનાવેલું ઇન્ફિલ્ટ્રેશન ગેલેરીઝ બનાવી હોય. શા માટે? તો વોટર ઇન્ફિલ્ટ્રેટ થાય, રિવરની અંદરથી વોટર કેવું થાય, ઇન્ફિલ્ટ્રેટ થઈ અને શેની અંદર એ જશે, ગ્રાઉન્ડ વોટરની અંદર પ્રસરે, that goes into the groundwater. That is what our intention is. ઓલરેડી ગઈકાલે સારી રીતે એક્સપ્લેન કરેલું છે અલગ અલગ પ્રેઝન્ટર દ્વારા કે આપણે બેલાસ્ટ મેથડ છે કે પછી પેબલ્સ બેલાસ્ટ દ્વારા એ લોકો કરતા હોય છે કે બેલાસ્ટ કરી અને કરતા હોય છે. તો ઇન્ફિલ્ટ્રેશન ગેલેરીઝ સર્વ્સ એઝ એ પર્પઝ ફોર ગ્રાઉન્ડ વોટર રિચાર્જમાં એ આપણને હેલ્પફુલ થાય. તો વેલ છે, સ્પ્રિંગ છે, ઇન્ફિલ્ટ્રેશન ગેલેરીઝ છે, એ બધા આપણે ગ્રાઉન્ડ વોટરના સોર્સ. અલગ અલગ જાતના સ્પ્રિંગ્સ તો તમે ઓલરેડી આપણે જોયેલું જ છે, અગાઉ તમે બી ઇક્વેશન્સ બી લખી દીધું છે અલગ અલગ સ્પ્રિંગ્સ માટે. પછી એના ક્વેશ્ચન્સ ને એવું બધું આવતું નથી. પછી કેરેઝ કરીને એક છે જે અંડરગ્રાઉન્ડ ટનલ હોય છે કે હિલ સાઇડ એરિયા હોય, તો હિલ સાઇડમાંથી આપણે અંડરગ્રાઉન્ડ સ્પ્રિંગ્સ હોય, તો સ્પ્રિંગ્સમાંથી પાણી લઈ જવું હોય તો એના માટે આ રીતનું એક ટનલ ટાઈપ બનાવવામાં આવે, એ કેરેઝ તરીકે ઓળખવામાં આવે છે. નોટ અ પાર્ટ ઓફ અવર વર્ક.
તો બસ આવા બેઝિક ક્વેશ્ચન જે છે આમાં બીજા કોઈ ક્વેશ્ચન્સ હોય તો કહો. If any other questions related to assignment or any other thing, then you can say. સર મેથડ ઓફ ઇમેજીસ તમે ચલાવશો પછી જ લખીએ. કશો કાલે જ હું કરાવી દઈશ. લખી નાખો. ઓકે સર. બુકમાં આપેલું જ હશે. લખી નાખો. કઈ બુકમાં સર? આપણે સિલેબસની અંદર જ આપેલી છે. સિલેબસમાં એક તો ટોડ વાળી બુક આપી છે ને પછી બીજી ઇન્ડિયન ઓથર છે. કઈ બુક છે ઇન્ડિયન ઓથર વાળી? હા સર એક છે, નામ નથી યાદ પણ છે. આ ઇન્ડિયન ઓથર વાળી જે બુક છે ને એમાં છે. ઉભા રહો, હું હમણાં જ કહી દઉં. 2 મિનિટ. તમારો સિલેબસ મેં તમને ઓલરેડી શેર કર્યો જ છે, ત્યાંથી જોઈ લો. રઘુનાથ કરીને બુક છે. RAGHUNATH. રઘુનાથ. ગ્રાઉન્ડ વોટર બુકનું નામ બી ગ્રાઉન્ડ વોટર છે. હા સર. હા, એ બુકમાં આપેલું છે. કાલે હું તમને બતાવી દઈશ. બરાબર છે. મેથડ ઓફ ઇમેજીસ. ઓકે સર. બાકી કોઈ ક્વેશ્ચન એના સિવાય? કોઈ सम्सમાં કોઈ ઇશ્યુ? सम्सની અંદર થોડા પ્રેક્ટિસ કરજો. મેં હજી તમને બહુ વધારે નથી આપ્યા કે બર્ડન અપ કરીને તમે નાથી જો એટલા માટે, પણ તમે થોડા અલગ અલગ ફિગર્સ લઈને અલગ અલગ રીતના એ સોલ્વ કરજો. એ રીતના અગાઉ બી મેં ઘણા કરાયા હશે, તો એ મેં બધા ઇન્ક્લુડ નથી કર્યા, પણ તમે પ્રેક્ટિસ કરી લેજો. બરાબર છે. કેમ કે આપણે રિટર્ન ટેસ્ટમાં શું આવે, જો રિટર્ન હશે તો રિટર્નમાં શું આવે એ આપણને આઈડિયા નથી. તો એટલા માટેથી હવે આપણે બધી પ્રેક્ટિસ જ કરશું GTU રિલેટેડ. સો તમારું રિવિઝન બી થઈ જાય અને કાલે હું આ ઇમેજીસ કરાવી દઉં. પછી બીજું કંઈ ક્વેરીઝ હોય તો તમે લેતા આવજો, તો કાલે આપણે ડિસ્કસ કરી લઈએ. અને પછી આમ તો GTUનું ડિસ્કશન જ કરીએ. બરાબર છે. એક વખત આવી જાય, જો તમને ખબર પડે કે કઈ આવી જાય, કઈ રીતનું ફોર્મેટ હશે એક્ઝામનું, તો પછી કહેજો, તો પછી આપણે એ પ્રમાણે જ પ્રિપેરેશન કરીશું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. બીજું કોઈ ક્વેરી કે કઈ હોય તો કહો. બીજું કંઈ પૂછવાનું હોય તો કહો. આ તમે સોફ્ટવેર જોઈ શકો છો મોડ ફ્લો કરીને. ક્યારેય બી, અત્યારે નહીં, અત્યારે તો તમારી રિક્વાયરમેન્ટ નહીં હોય, પણ ફિર દેન આલ્સો તમે ફ્યુચરની અંદર જ્યારે બી રિક્વાયરમેન્ટ ઊભી થાય એવી, તો તમે એને યુટિલાઇઝેશન કરી શકો. એટલા માટેથી જસ્ટ આઈ એમ પાસિંગ ધી ઇન્ફોર્મેશન. અને મોસ્ટ ફીચર્સ આર ફ્રી. એના મોટા ભાગના ફીચર્સ ફ્રી જ છે, ફ્રી ટુ યુટિલાઇઝ. તો કરી શકો છો. બીજા બી કોઈ ઘણા બધા સોફ્ટવેર આવતા હોય છે, પણ આ યુએસ જે છે યુએસ ગવર્મેન્ટનું જ છે. USGS એટલે યુએસ જીઓલોજિકલ સર્વે, એક વેબસાઇટ છે. એની ઉપરથી એની અંદર બી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. તમે આપણે ગ્રાઉન્ડ વોટર રિલેટેડ અમુક સ્ટડી હોય, ઓબ્ઝર્વેશન્સ વેલ્સ હોય, કે પછી સ્પ્રિંગ રિલેટેડ સ્ટડી હોય, કોઈ અલગ અલગ ડિઝાઇન્સ હોય, ડિટેલિંગ હોય, તો એ that will you will find in this particular website. You can refer it. જે બી સ્ટડી કરતા હોય, આપણે જનરલી ગ્રાઉન્ડ વોટર કન્ટેમિનેન્ટના ટ્રાન્સપોર્ટના રિલેટેડ બી સ્ટડીઓ થતા હોય છે. જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રી દ્વારા માસ ટ્રાન્સપોર્ટ હોય છે, તો હાઉ ઇટ ઇઝ બીન કન્ટેમિનેટિંગ ધી ગ્રાઉન્ડ વોટર, that can be done by ટ્રેસર ટેસ્ટ. આપણે ટ્રેસર ટેસ્ટ અગાઉ જે ટેસ્ટ ડિસ્કસ કરેલું કે કોઈક પર્ટિક્યુલર ઓબ્ઝર્વેશન વેલ હોય, 2 ઓબ્ઝર્વેશન વેલ છે માની લો, બરાબર છે. તો એક જગ્યાએ તમે
કોઈ કન્ટામિનેન્ટ થયું છે તો તમે શું કરો કે ત્યાં એક ટ્રેસર એલિમેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરો. ટ્રેસર એલિમેન્ટ કેવું કે કોઈ કેમિકલ હોય કે જે ઇઝીલી ડિસ્પર્સ ના થઈ જાય અને ઇઝીલી ડિટેક્ટેબલ હોય, ચીપ હોય, બરાબર, અને હાઈલી ટોક્સિક ના હોય એવું કોઈ એલિમેન્ટ એઝ અ ટ્રેસર એલિમેન્ટ તરીકે તમે સિલેક્ટ કરો. પછી ફર્સ્ટ ઓબ્ઝર્વેશન વેલમાં આપણે ઇન્સર્ટ કરી અને પછી આગળનું જે ડિસ્ટન્સ ઉપર આપણે બીજો વેલ હોય ત્યાંથી એનું સેમ્પલ લઈએ એટલે આપણને એ મળે કે ભાઈ અહીંયા આવ્યું છે. સેમ્પલની અંદર આપણું ટ્રેસર એલિમેન્ટ આપણને ફરી પાછું મળી જાય. તો આપણે કરી શકીએ કે એનું ક્યાં સુધી એ ટ્રાન્સપોર્ટ થઈ શકે છે. કેમ કે અમુક ટાઈમ પછી એ બી ડાયલ્યુટ થઈ જતું હોય કે એનું વેલ્યુએશન ઘટી જતું હોય કે ઇટ વિલ બી લોસ્ટ ઇટ્સ પ્રોપર્ટી. અને બીજી વસ્તુ છે કે જ્યારે પોલ્યુશન જે છે એનું તમે રિમિડિયેશન કરતા હોય, ગ્રાઉન્ડ વોટરમાં કોઈ કન્ટેમિનેન્ટ થઈ ગયું છે તો એનું રિમિડિયેશન કરતા હોઈએ આપણે, તો એ રિમિડિયેશન વખતે બી અલગ અલગ જે બી આપણે પેલું સેમ્પલ લઈ ડિરાઈવ આઉટ કરવું પડે કે કયા કેમિકલ્સનું કન્ટેમિનેન્ટ થયું છે. કેમિકલનું કન્ટેમિનેન્ટ થયું હોય પછી આપણે અલગ અલગ એલિમેન્ટ યુઝ કરીએ, H2O2 છે, આ છે તે છે, એને બ્રેકડાઉન કરવાની ટ્રાય કરીએ. જે બી કેમિકલ ત્યાં ગયું હોય એની અંદર આપણે ઓબ્ઝર્વેશન વેલની અંદર શું કરીએ, અલગ અલગ કેમિકલ ઇન્સર્ટ કરીએ. એ ઇન્સર્ટ કરી અને આપણે શું ટ્રાય આઉટ કરીએ, અમુક સોલ્ટ્સ છે, અમુક સલ્ફેટ છે કે પછી પેરોક્સાઇડ છે, અને એવા બધા અલગ અલગ વસ્તુ ઇન્સર્ટ કરીએ અને પછી સેમ્પલ અલગ અલગ વેલમાંથી આપણે લેતા રહીએ. અને પછી જે મેઇન કન્ટેમિનેન્ટ હતું, ટોક્સિક એલિમેન્ટ હતું, એનું બ્રેકડાઉન થયું, હાઉ ઇટ ઇઝ બીન બિહેવિંગ, so that we can check it out. हाँ गर्वित हो गया शायद, मैं एग्जैक्ट पता नहीं लेकिन शायद 14 मार्क्स है तुम्हें, ठीक है? मैंने अभी देखा नहीं है. हेलो गर्वित, गर्वित, हाँ मैं एग्जैक्ट नहीं पता लेकिन आप चिंता मत करो, उतना ही है शायद 14. સો એની અંદર આપણે જે કન્ટેમિનેન્ટ છે એ ઇન્સર્ટ કરી અને આપણે કરી શકીએ. અને જેમ તમે બધાએ ઓલરેડી પ્રેઝન્ટ કર્યું કે ભાઈ જ્યારે બી વોટરને એક્સટ્રેક્ટ આઉટ કરીને અને પછી ટ્રીટમેન્ટ આપવી, ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ અને વેરી કોસ્ટલી પ્રોસેસ. આખું તમે ગ્રાઉન્ડ વોટર હાઉ મચ યુ એક્સટ્રેક્ટ આઉટ એન્ડ હાઉ મચ પમ્પિંગ કોસ્ટ યુ વિલ પુટ અપ. તો અત્યારે ઘણા બધા એવા આની અંદર બી ઘણું રિસર્ચ થઈ શકે એમ છે કે એવા નેનો મટીરિયલ્સ આવતા હોય, નેનો કેમિકલ્સ આવતા હોય કે જેની ઇફેક્ટ ઇઝ મોર એન્ડ ધી ક્વોન્ટિટી રિક્વાયર્ડ ઇઝ વેરી લેસ. તો આપણે એ અમુક લેવલ સુધી પેનિટ્રેટ કરી અલગ અલગ એરિયાની અંદર, વાઇડ સ્પ્રેડ એરિયા છે જેટલું કન્ટેમિનેટ થયું હોય એની અંદર એ કેટલું કરવું તો એ આપણે કરી શકીએ છીએ. તો there are so many methods, such kind of a method. અને એન્વાયરમેન્ટની અંદર તો જે રિમિડિયેશન ટેકનિક છે, રિમિડિયેશન ટેકનિક ઇઝ એ વેરી ચેલેન્જિંગ એરિયા. આ એરિયા બહુ ચેલેન્જિંગ એરિયા છે. તમે અમદાવાદની અંદર જ વાત કરતા હોય તો ગ્રાઉન્ડ વોટર નો વેસ્ટ વોટરનું પ્રેક્ટિસ ઘણા લોકો કરતા હશે. તમારે ઇટીપી બનાવવું છે, એસટીપી બનાવવું છે, આ બનાવવું છે, તે બનાવવું છે, ઇન્ડસ્ટ્રીને કંઈક કરવું છે વેસ્ટ વોટર રિલેટેડ, તો એ બધાની તમને એક્સપર્ટ લોકો મળી જશે. પણ જ્યારે તમે શોધવા જશો કે remediation technique for groundwater or the surface ground remediation, સરફેસ કન્ટેમિનેટ થઈ છે કે બીજું કંઈ બી કન્ટેમિનેટ થયું છે તો એને રિમિડિયેશન ટેકનિકના જે એક્સપર્ટ જે છે બહુ ઓછા હોય છે. તો યુ કેન ડેવલપ ઇન ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ. તમારી એક્સપર્ટાઇઝ ડેવલપ કરો તો યુ કેન રીચ, you can be an important figure in the Ahmedabad city if you develop such interest and develop your area કે કઈ ટેકનિક છે, શું થઈ શકે, how you can improvise in this particular field of area. બહુ ઓછા એક્સપર્ટ છે અમદાવાદની અંદર જ વાત કરો તમે, કેમ કે વોટર એરિયા, એર એરિયા એ બધામાં વધારે પ્રેક્ટિસ હોય છે. ગ્રાઉન્ડ વોટર ઇઝ અ ટફ, ગ્રાઉન્ડ ઇઝ અ ટફ એન્ડ ચેલેન્જિંગ એરિયા. સો આમાં એક્સપર્ટાઇઝ ડેવલપ કરી શકો છો. કેમ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ છે, એવું નહીં, એની રિક્વાયરમેન્ટ બી ખાસી છે. જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રી છે એ પોતાનું પ્રેક્ટિસ કરતી હોય છે
તો પ્રેક્ટિસ કરતી હોય ત્યારે માન લો કે કોઈ ટાયર રીથ્રેડિંગની કોઈ ઇન્ડસ્ટ્રી છે અને આફ્ટર ધેટ પ્રોસેસ તે જનરેટ વેસ્ટ ઓઇલના ઘણા બધા નિયમો છે, એના સ્ટાન્ડર્ડ છે કે એને ગમે ત્યાં થ્રો ના કરી શકાય. માની લો કે સ્મોલ ક્વોન્ટિટીની અંદર આવ્યું, 1/2 લીટર જેટલું ઓઇલ આવ્યું અને એણે થ્રો કરી દીધું ઇન્ડસ્ટ્રીની અંદર જ એના શું કહેવાય એના કમ્પાઉન્ડની અંદર અથવા તો ગટરમાં નાખી દીધું, કંઈ બી નાખી દીધું, પણ દેટ ઇઝ નોટ અલાઉ બાય લો અલાઉ નહીં કરતું. એને તમે કાં તો જે બી વેસ્ટ ઓઇલ રિસાયકલર હોય એને આપવું પડે કે કોઈ જગ્યાએ એને પ્રોપરલી જે બી ગાઈડલાઇનની અંદર કીધું હોય એ પ્રમાણે એને ટ્રીટમેન્ટ આપવી પડે કે એ કરવું પડે. ભલે અડધું લીટર થાય, 1/2 લીટર બી છે તો યુ કાન્ટ થ્રો ઓન ધીસ સરફેસ, ગ્રાઉન્ડ સરફેસ, બીકોઝ ઇટ વિલ be harmful to the soil bacteria. Soil bacteria harmful થશે. Maybe rain કે water એની ઉપર પડશે તો it will go and deep surface and contaminate the groundwater. So anything may happen. So it is not allowed as per the law. So what you needed either to give it to the waste oil recycler or you can either treat it as per the law. સો આની અંદર જે ગ્રાઉન્ડ વોટર કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટે થ્રો કરી દીધું હોય તો આપણે એને રિમિડિએશન કરવું પડે ગ્રાઉન્ડ એનું. તો એના માટે ઘણા બધા મેથડ્સ હોય, ટેકનિક્સ હોય, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે દેન, થેન્ક યુ. કાલે ડિસ્કસ કરીશું મોર ઓન ધીસ.